જેનું સર્જન છે તેનું વિસર્જન પણ છે, પરંતુ હૃદયની નિકટ હોય તેનું વિસર્જન એટલે કે વિદાયની વેળા આવે ત્યારે બહારથી લાગણી શૂન્ય જણાતી વ્યક્તિનું હૃદય પણ ભારે થઈ જાય છે, તો કેટલાકની આંખોમાંથી અશ્રુ પણ વહેવા લાગે છે। આવી જે ઘડી એટલે કે ગણેશ વિસર્જન। આજે અનંત ચતુર્દશી નિમિત્તે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ભક્તો ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના વહાલ ભરી વિનંતી સાથે દુંદાળા દેવને વિદાય આપશે। અમદાવાદમાં આ વખતે 800થી વધુ નાના મોટા પંડાલોમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાયું હતું। આ પૈકી 50%થી વધુ મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે, જ્યારે બાકીની તમામ મૂર્તિઓનું આજે સાર્વજનિક સ્થળ તેમજ ઘરમાં વિસર્જન થશે। અમદાવાદમાં અંદાજે 700 જેટલી સોસાયટીઓમાં સાર્વજનિક વિસર્જન કરવાની સાથે 40,000થી વધુ લોકો દ્વારા સ્થાપિત માટીની મૂર્તિનું પણ ઘરમાં જ વિસર્જન કરાશે।